ભગવાન રંગોત્સવ કરવા માટે ગઢપુરથી બોટાદવાસી ભક્તોનો ભાવ જોઈ અને બોટાદ પધાર્યા છે. ખૂબ ધામધૂમથી મહારાજનું સામયું કરી અને ભગવાનને પૂરની બજારોમાં ફેરવ્યા છે. નદીમાં થઈ, તાજપરને જાપે થઈ, પછી આમાં તો એવું લખ્યું છે કે એમ કુંભારવાડામાં થઈને ઉતર્યા રાંગળી વડે જઈને. હવે એ વખતે કયો રસ્તો લીધો છે? તો આજે મૂળ સ્થાનો છે, જૂની જગ્યાઓ, ત્યાં ભગવાન શ્રી હરિ ગયા છે, આવ્યા તાજપરને જાપેથી અને ઉતારો કર્યો રાંગળી દેવીના વડ પાસે. ત્યાં ભગવાન માટે સુંદર બિછાના બિછાવી અને પલંગ મૂકવામાં આવ્યો છે. પણ મહારાજે કહ્યું કે આ જગ્યા તો નીચે પડશે, એટલે ગાડું લાવ્યા. જે પ્રસાદીનું ગાડું આજે પણ આપણને સભા મંડપમાં દર્શન આપે છે. અને ગાડા ઉપર પલંગ મૂક્યો. આવું આસન માત્ર અને માત્ર બોટાદમાં જ હતું. કેવું અટપટું આસન! તો ઠાકરજી બેસી શકે. પલંગ ઉપર બેઠા તોય મહારાજ કે હજી અમને બરાબર દેખાતું નથી, થોડુંક ઊંચું કરો તો સારું. એટલે સાંગામાચી લાવ્યા. પલંગ, સાંગામાચી અને ગાડું, એ ત્રણ પ્રસાદીના દર્શન આપે છે. અને એ સાંગામાચી ઉપર નાની એવી ગાદલી નાખી અને એના ઉપર ભગવાન શ્રી હરિ બેઠા. ક્યારેક ટાઈમ મળે ને ત્યારે આંખો વીંચીને યાદ કરજો કે કેવું લાગતું હશે. હવે એટલી નાનકડી સાંગામાચી ઉપર વ્યવસ્થિત પલાઠી વાળીને તો કેમ બેસવું? તો ભગવાન આ રીતે ત્યાં બિરાજમાન થયા છે. પાછળ તકિયો મૂક્યો. સાંગામાચી ઉપર કેમ રહ્યો હશે? એને ઓઠીંગળે મહારાજ બેઠા છે. ભગવાનની પાસે વિશાળ સભા ભરાણી છે. બહારથી આવેલા ભક્તો, સંઘમાં જે આવ્યા હતા તે, બોટાદવાસી તમામ સાધુ, વર્ણી, પાર્ષદો, આબાલ વૃદ્ધ નરનારીઓ મર્યાદા પ્રમાણે ગોઠવાયા છે. ભગવાન શ્રી હરિ બેઠા, પણ જેમ ચંદ્રની સામે ચકોર જોઈ રહે એમ બધા જ ભગવાનની સામે જોઈ રહ્યા છે. હવે તમે વિચાર કરો કે આટલી વિશાળ માનવ મેદની જ્યાં બેઠી હોય, તે વખતે માઇકની સિસ્ટમ નહોતી. ભગવાન શ્રી હરિ બોલે અને બધા જ સાંભળે. પણ એનું કારણ શું હતું? તો કે લોકોનું ધ્યાન ક્યાંય આડું અવળું નહોતું. અવાજ ક્યારે થાય? જ્યારે ધ્યાન આડું અવળું જાય ત્યારે. ભગવાનની સામે જ જોઈ રહ્યા છે, કોઈ એક પણ શબ્દ બોલતું નથી. ટાંચણી પડે તોય અવાજ આવે એવી સભામાં શાંતિ વર્તે છે. ગામધણી એવા હમીર ખાચર, દાહા ખાચર, એમણે ભગવાનની પૂજા કરી. બગાદોશી વગેરેએ પણ ભગવાન શ્રી હરિને અનેક પ્રકારની ભેટ આપી છે. ભગવાન સભાની અંદર બેઠા છે, હજુ તો કંઈ જ્ઞાન વાર્તા શરૂ કરી નથી. અને એ જ વખતે ગામ રાણપુરના હાકેમ જનુબા નામના દક્ષિણી વિપ્ર હતા. હવે એ આવી અને ભગવાન શ્રી હરિને પગે લાગ્યા, રૂપિયો અને શ્રીફળ મૂક્યું. મહારાજની મૂર્તિ અને સંતો અને ભક્તોની વિશાળ સભાની સામે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે બધાએ કેવી રીતે મર્યાદા પ્રમાણે બેઠા છે. હાથ જોડીને કહે છે કે તમે માણસ નથી. ભગવાન કે કેમ? તો કે તમે કોઈ સમર્થ પુરુષ છો અને અધમ ઉદ્ધારક છો, તો મારો ઉદ્ધાર કરજો. ત્યારે મહારાજ કે એમને એમ ઉદ્ધાર ન થાય. આ સત્સંગ છે એ કલ્પવૃક્ષ જેવો છે. કલ્પવૃક્ષની નીચે જઈ અને કોઈ બેસે તો જેવું ચિંતવે એવા ફળની એને પ્રાપ્તિ થાય. પણ એ કલ્પવૃક્ષ પહેલાના સમયમાં હતા. કારણ કે ઋષિમુનિઓ જંગલની અંદર સાધના કરતા, અખંડ ભજન કરતા હોય. કલ્પવૃક્ષ નીચે જઈને કાંઈ ફળ ફૂલ વગેરેની ઈચ્છા થાય, ચિંતવે એ પ્રાપ્ત થાય. વળી પાછા એનું ભોજન કરી અને ભજન કરતા. તો ભગવાન શ્રી હરિએ આ સત્સંગને કલ્પવૃક્ષ જેવો કહ્યો છે.
સુખ અને શાંતિ આ સત્સંગની અંદર છે. તો મહારાજ કે આ સત્સંગ તમને મળ્યો છે, આજે તમે અહીંયા આવીને બેઠા, હવે તમારી જેવી મતિ હશે એવો ફળ તમને પ્રાપ્ત થશે. મહારાજે આવતા વેત ઉપદેશ દીધો ને અમુક અમુક જગ્યાએ દેવો જ પડે. મહારાજ કે તમે બરાબર ધ્યાન રાખીને સાંભળજો. સત્સંગને જેવો તમે જાણો, સંતો અને ભક્તોને તમે જે દ્રષ્ટિએ જોવો એવી દ્રષ્ટિ તમારી થાય. આ દુનિયાની સામે બે દ્રષ્ટિથી જોઈ શકાય, સારી દ્રષ્ટિથી પણ જોવાય અને નરસી નબળી દ્રષ્ટિથી પણ જોવાય. જો સારી દ્રષ્ટિથી આપણે જોઈએ તો આ દુનિયામાં મોળું કાંઈ છે જ નહીં, અને નબળી દ્રષ્ટિથી જો જોઈએ તો આ દુનિયામાં સારું કાંઈ નથી. કેવી દ્રષ્ટિ રાખવી? સત્સંગમાં પણ એવું છે. તમે હંમેશા એવું જ વિચાર્યા કરો કે આ હરિભગત આવા છે, આ બેન આવા છે, આ સાધુ આવા છે, એનામાં આ નથી તે નથી, તો દ્રષ્ટિ આપણી આખી દુર્ગુણમય થઈ જાય, અવગુણમય થઈ જાય. પછી ગમે તેવા સારા સત્પુરુષોની સામે નજર જાય તો એ આપણને એમાં એકલા અવગુણ જ દેખાય. પણ તમારી દ્રષ્ટિ એ જો સારી હોય અને જ્યાં હોય ત્યાં ગુણ લેવાની જો આપણને ટેવ હોય તો દુનિયામાં ગમે તેની સામે જુઓ તો એ ગુણ જ દેખાય. કોઈ મંદિરમાં આવીને કદાચ ગાળો બોલતા હોય તો જેની દ્રષ્ટિ સારી હોય એને એમ થાય કે ઠીક છે, એની ટેવ પ્રમાણે અપશબ્દો બોલે, પણ મંદિરના પગથિયા ચડ્યો એ કાંઈ જેવી તેવી વાત તો નથી જ ને. આવી રીતે લેવાય અને બીજી રીતે પણ એને લઈ શકાય. મહારાજે વચનામૃતમાં કહ્યું કે કોઈની અંદર એવું વિચાર કરે કે આ મહાકામી છે તો ધીમે ધીમે કરતા પોતે એવો થઈ જાય. કાયમને માટે ઈયળ ભમરીનું સ્મરણ કરે તો એ ભમરી બની જાય. એમ આપણે કાયમ દુર્ગુણોનું જ સ્મરણ કર્યા કરીએ અને અખંડ ઘઉંમાંથી કાંકરા વીણવાનું જ કામ કર્યા કરીએ. હવે તમને ખ્યાલ છે કે ઘઉં હોય એટલે કાંકરા તો હોય જ. એમ માણસ હોય તો એની અંદર નાના મોટા અવગુણો તો હોય જ. તો આપણને ઘઉંનું દરણું કરવાનું કીધું છે, માણસનું નહીં. ખ્યાલ આવ્યો? અવગુણ તો આપણા હૃદયમાંથી ગોતી ગોતીને કાઢવાના છે, કોકમાંથી નહીં. વિવેકી કોને કહેવાય? મહારાજે વચનામૃતમાં કહ્યું કે એને દિવસે દિવસે પોતાનામાં અવગુણ દેખાય. ભગવાનના ભક્તો, સંતો અને સત્સંગમાં ગુણ દેખાય એને વિવેકી કહેવાય. એકલા પોતાના જ ગુણ બધે ગાયા કરે અને બાકી બધાના અવગુણ જ ગાયા કરે તો એને અવિવેકી કયો છે. હંમેશા એવી જ નજર રાખવી કે સત્સંગમાં ક્યાંય દોષ છે જ નહીં. ક્યાંક દેખાતા હોય તો આપણી દ્રષ્ટિના દોષ છે. કોઈ પણ વસ્તુ તમે ઘેર લાવ્યા હો, પછી તમે એવો વિચાર કરો કે આમાંથી પહેલાં જે મોળી હોય એ આપણે ખાઈ જઈએ, તો તમે એક વસ્તુ મોળી લ્યો, પછી બીજા દિવસે એમાંથી વળી મોળી ગોતો એટલે બીજી, એટલે છેલ્લે સુધી વસ્તુ મોળીને મોળી જ રહે. સમજાય છે તમને? દાખલા તરીકે સોપારીનો ઢગલો હોય તો તમને કીધું હોય કે આમાંથી મોળી પહેલાં વાપરી નાખજો, તો તમે રોજ 2-3 લો તો છેલ્લે 3 વધે એ કેવી વધે? મોળી જ વધે. પણ એવું કીધું હોય કે આમાંથી સારું લઈ લેજો તો છેલ્લે 3 વધે એ કેવી વધે? સારી. આજે લીધી તો આ સારી જોઈને લીધી, પછી બીજા દિવસે લો એ કેવી લો? સારી જોઈને. ત્રીજે દિવસે સારી જોઈને, તો છેલ્લે દિવસે કેવી હોય? સારી ને સારી જ હોય. બરોબર? એટલે આપણે હોપારીની વાત નથી, સમજી ગયા ને તમે? દ્રષ્ટિ એવી કરી નાખો કે દુનિયામાં બધે સારું જ છે. કોઈનામાં દુર્ગુણ કદાચ હોય અને દેખાઈ જાય તો એ આપણામાં હોય તો જ બીજામાં દેખાય. આવી દ્રષ્ટિ જો થઈ જાય, ગુણગ્રાહી દ્રષ્ટિ જો બની જાય તો આપણે ને ભગવાનને કાંઈ છેટું નથી. પણ દુર્ગુણ જોવાની દ્રષ્ટિ છે એટલે કાંઈક થોડું ઘણું ભજન, સત્સંગ, ભક્તિ આ કાંઈ કર્યું હોય, વળી પાસે દુર્ગુણ જોઈ અને એને ધોઈ નાખી. સાંજે બધું ફલોફલ જ હોય,
આખો દી 200-500 માળા કરી હોય તોય સાંજે સ્ટોકમાં કઈ જમા થાય નહીં. રોજના 5,000 કમાય ને સાંજે 5,000 વાપરી નાખે. એને જિંદગીમાં એ ક્યારેય પૈસાવાળો ન થાય. ભગવાન શ્રી હરિ 3 દિવસ બોટાદમાં રહ્યા છે, પણ બહુ સુંદર મજાનો ઉપદેશ આપ્યો. અને બોટાદમાં ઉપદેશ આપ્યો હોય ને એ તો આપણે જ હૃદયમાં ઉતારવો રહ્યો. તો ભગવાન શ્રી હરિ હાકેમને ભરી સભામાં એવું કહે છે કે સત્સંગમાં તમે જેવી બુદ્ધિને દ્રષ્ટિ રાખશો એવું તમારું કલ્યાણ થશે. જેવા સંત અને સત્સંગને જાણશો તેવું ફળ મળશે. આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરમાં આ વાતને નોંધી છે. આ સાંભળી અને હાકેમ બહુ રાજી થયા અને કહે છે કે મહારાજ અત્યારે હોળીના દિવસો ચાલે છે, માટે તમારા ગવૈયાઓના મેં બહુ વખાણ સાંભળ્યા છે કે તમે અષ્ટનંદ કવિઓ રાખો છો, તો વાજા સાથે હોળીના પદ બોલાવો, કારણ કે આ સંગીતકાર હતો. સંતોને મુખે મેં ક્યારેય ગાન સાંભળ્યું નથી, ગવૈયાઓને મુખે તો ઘણી વાર સાંભળ્યું છે. અને ભગવાધારી ત્યાગી વૈરાગી સંતો આવા પ્રખર ગવૈયા હોય એવું તો તમારા સિવાય બીજે કંઈ બને નહીં. માટે મહારાજ મારો એવો ભાવ છે, મારે સંતોને મુખે ગાન સાંભળવું છે. એટલે ભગવાન શ્રી હરિએ સંતોને આજ્ઞા કરી. હાકેમને આગળ બેસાડ્યા. સંતો ગાન કરવા લાગ્યા. દેવાનંદ સ્વામી તો અસલ ગવૈયા હતા. એમણે વસંતનો રાગ આલાપ્યો અને કીર્તન બોલ્યા. ઓલા હાકેમને રાગનું પૂરેપૂરું જ્ઞાન હતું. રાગનું પૂરેપૂરું જ્ઞાન હોય એની પાસે ગાવું એ અઘરું, તમારી પાસે ગાવું જરાય અઘરું. સાંભળતાની સાથે જ એ તલ્લીન થઈ ગયા. આપણે તો કેવું ને એમ હોય કે કથા શરૂ હોય, મેં આટલા વર્ષથી 20 વર્ષથી માર્કિંગ કર્યું છે. કથા શરૂ હોય ત્યારે તમે એકાગ્રતાથી એમ સામે જોઈને બેઠા હો, પણ અહીંયા કાંઈ પણ ગાવાનું શરૂ થાય એટલે તમે કાંઈ પણ તમારું કામ કરી નાખો કે ગાય ત્યાં સુધીમાં થેલીમાં હાથ નાખી લ્યો, જે કાંઈ કરવું હોય, એકાદી લહેર લેવી હોય. ગાવાનું પૂરું થાય ને બોલવાનું શરૂ થાય એટલે વળી પાછા તમે સાવધાન થઈને બેસી જાઓ કે ગાયું એ હમણાં સમજાવશે જ ને. એટલે ગાવાવાળા અહીંયા બેફિકર ગાઈ શકે, આવડે ન આવડે, કારણ કે બીક તો કાંઈ હોય નહીં, કોણ ભૂલ કાઢે. પણ આ તો બહુ જ્ઞાની હતો. એટલે સાંભળતાની સાથે જ તલ્લીન થઈ ગયો અને એને સમાધિ થઈ ગઈ. અને સમાધિમાં એણે ભગવાનનું દિવ્ય ધામ, દિવ્ય લોક જોયો. જાગીને કહે છે કે તમે ભગવાન છો, અને ભગવાન હોય ત્યાં શું ન હોય. આટલા બધા લોકો તમારી પાસે ભેગા થયા છે, એ બધા ખપવાળા છે. જેને ખપ નથી એ સત્સંગમાં ક્યારેય પણ આવતો નથી. અને એ તો સત્સંગમાં હોય તોય દુઃખ જ ભોગવે છે. મહારાજ કે જે માણસ જેવા માર્ગે ચાલે તેવા ફળને પામે. તમારા પગમાં પગરખા નથી અને તમે કાંટાવાળા માર્ગે ચાલો તો હીરા જડે, કાંટા જ વાગે. તમે પથ્થરાવાળા માર્ગે ચાલો તો પથ્થર વાગે, પથ્થર હોય ત્યાં કાંટા ન વાગે. જેવા માર્ગે ચાલો એવું ફળ માણસને મળે. માટે મહારાજ કહે છે કે આ કેમ સુખી દુઃખી થવું હોય એ તો જીવના હાથની વાત છે. સુખી થવું હોય તોય થવાય અને દુઃખી થવું હોય તોય થવાય. તમે ચાલીને અહીંયા આવ્યા તો અમારા તથા સંતો ભક્તોના તમને દિવ્ય દર્શન થયા. રાણપુરથી ચાલી અને બોટાદ આવ્યા અને પેલી કુબજા જેવું જ થયું. એ કોઈ મહારાજના દર્શન કરવા માટે નહોતા આવ્યા, પણ બરોબર બોટાદ કંઈક કામ પ્રસંગે આવ્યા અને ભગવાનની અસવારી આવેલી. કોઈને પૂછ્યું હશે કે આટલી બધી ધામધૂમ શેની છે, તો કે સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે. આણે સાંભળેલું કે એની પાસે કવિઓ છે, એટલે ગાવણું સાંભળવા માટે આવી ગયા. બગાસું આવ્યું અને મોઢામાં સાકરનો ગાંગડો આવી ગયો. આ સાધુ છે, મોક્ષના દ્વારરૂપ છે. ભગવાન શ્રી હરિની વાત સાંભળી અને જનુબા બોલ્યા કે આવા સાધુને ખોટા કે એ તો પશુ સમાન છે. મહારાજે એવું ન કીધું કે અમે મોક્ષનું દ્વાર છીએ એમ. મહારાજ કે આ સાધુ મોક્ષના દ્વાર છે. અમારી વાત જીવને જેટલી ગળે નથી ઉતરતી એટલી એને સાધુની વાત ગળે ઉતરે છે.
હાકેમ કહે છે કે હે પરમેશ્વર, તમારી વાત તો વેદ પુરાણના પ્રમાણભૂત છે અને આ બ્રહ્માંડને અધર્મથી બચાવવા માટે જ તમે પ્રગટ થયા છો. અને ત્યાર પછી સર્વ વાજાઓમાં શ્રેષ્ઠ એવા સ્વર મંડળના જે વાજા એ જનુબા લાવેલા ભગવાન શ્રી હરિને આપ્યા. મહારાજ કે આવા વાજા અમે ધર્મપુરમાં જોયા હતા. ત્યાં ગ્વાલિયરનું ગવૈયા મંડળ આવેલું અને એ આ વાજા લઈને વગાડતું, એમ કહી અને ભગવાન બહુ રાજી થયા. આ રીતે હાકેમે ત્યાંથી વિદાય લીધી. ભગવાન શ્રી હરિને વાજા ભેટ કર્યા. મહારાજે જ્ઞાન વાર્તા કરી અને ભગવાને જ્યાં જ્ઞાન વાર્તા બંધ રાખી એ જ વખતે શું થયું તો એવું લખે છે કે ભક્ત લંગો નામે વલી ભાઈ સારી લઈને આવ્યા શરણાઈ. ભક્ત લંગો નામે વલી ભાઈ સારી લઈને આવ્યા શરણાઈ. હો ભક્ત લંગો નામે વલી ભાઈ સારી લઈને આવ્યા શરણાઈ. ભક્ત લંગો નામે વલી ભાઈ સારી લઈને આવ્યા શરણાઈ. તેણે રાગયા લાપિયા એવા, તેણે રાગયા લાપિયા એવા, ડોલે સાંભળી તુંબરુ જેવા, ડોલે સાંભળી તુંબરુ જેવા. સોણી રીજિયા શ્રી ઘનશ્યામ માગો માગો કયું તે હઠામ. સોણી રીજિયા શ્રી ઘનશ્યામ માગો માગો કયું તે હઠામ. મુખથી તમે માગશો જેહ, મુખથી તમે માગશો જેહ, એ અવસરે આપીશ તેહ, એ અવસરે આપીશ તેહ. એમ વાલે કયો 3 વાર વલી ભાઈ બોલ્યા તે હઠાર. એમ વાલે કયો 3 વાર વલી ભાઈ બોલ્યા તે હઠાર. નથી માએ કવસ્તુની આશ, નથી માએ કવસ્તુની આશ. રાજી કરવાઈ તું અવિનાશ, રાજી કરવાઈ તું અવિનાશ. હો રાજી કરવાઈ તું અવિનાશ, રાજી કરવાઈ તું અવિનાશ. ભક્ત લંગો નામે વલી ભાઈ સારી લઈને આવ્યા શરણાઈ, સારી લઈને આવ્યા શરણાઈ. ભગવાન શ્રી હરિ બેઠા છે એ વખતે વલીભાઈ નામના એક ભક્ત શરણાઈ લઈને આવ્યા. હવે ભગવાન જ્યારે પધાર્યા હોય ત્યારે જેને જે જે કળા આવડતી હોય એ બતાવીને હું ભગવાનને રાજી કરી લઉં એવો ઈશક દરેકને હોય. પણ બોલે એના બોર વેચાય. હાકેમ ઊભા થયા ત્યાં વલીભાઈ શરણાઈ લઈને ત્યાં આગળ આવીને બેસી ગયા. મહારાજને કહે છે પ્રભુ ગાવણું કરવું છે, તમને રાજી કરવા છે. મહારાજ કે ગાવ. એટલે ભગવાન શ્રી હરિની સામે એવા સુંદર મજાના રાગ આલાપ્યા કે નારદ અને તુંબરુ જેવા પણ ડોલવા માંડે. મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે વલીભાઈ જે જોઈએ તે માગી લ્યો. વલીભાઈ કાંઈ બોલ્યા નહીં. મહારાજે બીજી વાર કહ્યું તોય ન બોલ્યા. ત્રીજી વાર કહ્યું
કે વલીભાઈ તમને કહીએ છીએ જે જોઈએ તે માગી લો, અને જે તમે માગશો એ આજ હું તમને જરૂર આપીશ. ત્યારે વલીભાઈ કહે છે કે મહારાજ માયક વસ્તુ મારે જોતી નથી. પેલા બધા બિરદાવલીઓ બોલવાવાળા ઢાઢી લંઘા વગેરે આવતા, તો આ ભક્ત લંઘો નામે વલીભાઈ, એને કાંઈ મોટા મોટા બંગલાઓને સુખ સાહેબી નીતરતી નહોતી, પણ છતાંય ના પાડી કે માયિક વસ્તુની મને બિલકુલ ઈચ્છા નથી, માટે મારે તમારી પાસેથી પ્રભુ કાંઈ જોતું નથી, તમે મારા ઉપર રાજી થાવ એટલું જ મારે જોઈએ છે. અને ભગવાન રાજી થાય તો બધું જ મળી રહે. અષ્ટસિદ્ધિ અને નવનિધિ એ ભગવાનની દાસી છે. જેને તે ઠાકોરજી પાસે માગ્યા કરીએ તો આપણે દર્શન કરવા જઈએ ને તોય ભગવાનને બીક લાગે કે હમણાં કાંઈક માગશે. મહારાજ બહુ રાજી થયા. મહારાજે અતિ આગ્રહ કર્યો કે કાંઈક માગો, છતાંય કાંઈ માગ્યું નહીં. મહારાજે હાથે સુંદર મોતીનો બાજુબંધ બાંધ્યો હતો. બાજુબંધને છોડીને મહારાજે વલીભાઈને ઉપર ઘા કર્યો. વલીભાઈના ખોળામાં પડ્યો. ત્યારે વલીભાઈ હાથ જોડીને કહે છે કે મહારાજ આ બાજુ રૂપે તમારી કૃપા આજ મારા ખોળામાં આવીને પડી. મહારાજે એના ઉપર કરુણા દ્રષ્ટિ કરી. વલીભાઈએ આ બાજુને મસ્તકે ચડાવી અને હૃદયે લગાવ્યો. આવી રીતે સંધ્યા સમય થયો અને એ વખતે સુંદર સુવર્ણની આરતી તૈયાર કરી છે. અમીર ખાચર, ભગાદોશી વગેરેએ ભગવાન શ્રી હરિની આરતી ઉતારી. સુંદર દેવડાઓના પ્રકાશમાં ભગવાનના રત્નજડિત અલંકારો ચળકી રહ્યા, એના પ્રતિબિંબ મુખારવિંદ ઉપર પડે છે. ભગવાન મંદ મંદ હસે છે, ગાલે ખંજન પડે છે. જેણે જેણે આરતીના દર્શન કર્યા મુમુક્ષુ જીવાત્માઓને સમાધિ થઈ ગઈ. આરતી ધૂન કરી મહારાજે ગ્રામજનોને આજ્ઞા કરી કે દેશાંતરમાંથી જે ભક્તો આવ્યા છે, આ માનવ મેદની ક્યાંય સમાતી નથી, એ બધાય તમારા મહેમાનો છે, માટે હવે એને ઉતારા કરાવો. એટલે તમામ સંઘના જે ભક્તો હતા એ બધાને યથા યોગ્ય ઉતારા કરાવવામાં આવ્યા છે. દાદા ખાચર આદિક જે તથા બાઈઓ જે હતા તે દાદા ખાચર આદિક જે તથા બાઈઓ જે હતા તે દાદા ખાચર આદિક જે તથા બાઈઓ જે હતા તે દાદા ખાચર
દાદા ખાચર વગેરે, મોટાબા, લાડુબા, આ બધા જ ગઢપુરથી આવેલા. તો એ બધાને ઉતારો ભગા શેઠને ઘેર અપાયો. તમે બધી મર્યાદાઓ જુઓ, નહીતર દાદા ખાચરને મોટાબાને તો ઉતારા અપાવવાનો પ્રશ્ન ક્યાં, એમનું મોસળ છે. ચોખ્ખી વાત છે કે ઘેલા દાદલ, માત્રા દાદલ એમના ઘેર જ એ ઉતારો કરે, પણ ભગા દોશીએ ના પાડી કે મહારાજ અનેક વ્યવહારિક કામ પ્રસંગે બોટાદ વારંવાર આ અભય પરિવાર આવતો હોય ને મોસાળમાં તો ઉતારા થતા જ હોય, પણ આજે ઉત્સવ પ્રસંગે અમારા આમંત્રણથી આવ્યા છે તો અમારે ઘેર ઉતારો આપો ને પ્રભુ. અમે જ્યારે જ્યારે ગઢડા આવ્યા ને ત્યારે દાદાના દરબારમાં જ અમારા ઉતારા હોય છે. માટે સંબંધીને ઘેર નહીં, તમામ ગઢપુર વાસીઓને ભગા શેઠે પોતાની હવેલીમાં ઉતારા આપ્યા છે. બીજા બધાને પણ જેને જ્યાં ઘટે તે રીતે ઉતારા આપ્યા. ભક્તોનો ભાવ એવો છે કે બધાએ પોતાના ઘર ખાલી કરી અને મહેમાનોને ઉતારા માટે આપી દીધા છે. અને 2-3 દિવસ કાંઈ જમવાનો તો પ્રશ્ન હોય નહીં, બધાને ઠાકોરજીનો જ પ્રસાદ લેવાનો હોય. ભગવાન શ્રી હરિ દાહા ખાચરના દરબારમાં ગયા, ત્યાં ઉતારો કર્યો. પછી પાર્ષદોને સાથે લઈને મહારાજ પાકશાળા જોવા માટે નાનચંદ શેઠને ઘેર આવ્યા છે. ત્યાં પાકશાળા હતી. મહારાજે પકવાન જોયા, હરિભક્તોને સેવા કરતા જોયા. મહારાજ બહુ રાજી થયા. હરિભક્તો કહે છે કે મહારાજ આટલા પકવાન અમે બનાવ્યા છે, આ ઓરડાઓ પટારાઓ વગેરે ભર્યું છે, એટલે ખૂટશે તો નહીં જ, પણ હે પ્રભુ તોય તમારો હાથ અડાડી દો એટલે ખૂટે જ નહીં. જેટલા જેટલા પકવાનો હતા બધે જ મહારાજને લઈ ગયા અને બધા પકવાન ઉપર ભગવાને હાથ ફેરવી અને પ્રસાદીના કર્યા. મહારાજ કે ગમે એટલા દિવસ ગમે એટલા માણસો જમશે પણ આ પકવાન ખૂટશે નહીં. ત્યાં ભગવાન સ્નાનાદિ ક્રિયા કરી અને બાજોઠ ઉપર બિરાજમાન થયા અને મહારાજ થાળ જમ્યા. પહેલા ભગવાન શ્રી હરિ જમ્યા, પછી પ્રસાદી બધાઈને જમાડી, સંતોની પંક્તિ કરી, તમામ હરિભક્તોને પણ ભાવથી જમાડ્યા છે. પછી મહારાજ દાહા ખાચર, ભગા શેઠ વગેરેને સાથે લઈ અને તમામ ઉતારે ઉતારે જઈને બધાના ખબર અંતર પૂછ્યા. મહારાજનો આ કાયમનો નિયમ છે. ગમે ત્યારે ઉત્સવ સમયો ભરાયો હોય, ગમે તે ગામમાં ત્યાંના મવડી હરિભક્તોએ જ બધાને તેડાવ્યા હોય, એટલે મહારાજની ફરજમાં ન આવે. તમે કોઈના ઘરે મહેમાન થઈને ગયા હો તો એના ઘરનો વહીવટ કરવો એ તમારી ફરજમાં ન આવે. તમારા નજીકના સગા હોય ને કંઈક સલાહ સૂચન આપો એ વાત જુદી છે, કામકાજમાં મદદ કરો, પણ જવાબદારી તમારી નથી હોતી. ભગવાન શ્રી હરિની જવાબદારીમાં આ વસ્તુ આવે નહીં, કારણ કે જે બોટાદવાસી હોય એને જ ઉતારાની વ્યવસ્થા કરવાની હોય. પણ મહારાજ કહે છે કે શેઠ આપણે ઉતારે ઉતારે જઈ અને પૂછી લઈએ, કોઈને કાંઈ તકલીફ તો નથી ને. ભગવાને બધાના ખબર અંતર પૂછ્યા. ઘોડા, બળદ વગેરેને ઘાસ, ચંદી આ બધું અપાયું. અને મહારાજ કે ભક્તો વાડીઓની અંદર તંબુ નાખી નાખી અને બધા માટે ઉતારાની વ્યવસ્થા કરી છે. અને જ્યારે મોટો ઉત્સવ સમય હોય ત્યારે કાંઈ બધા સજ્જન માણસો જ આવે એવું નહીં. ચોર ચકાર બીજા ત્રીજા ઘણાય ફરતા હોય અને તમારી વસ્તુ એમ ને એમ જ જો પડી રહે તો એ ગમે ત્યારે લઈને જતા રહે. ઉત્સવ સમયે એને કલંક લાગે, માટે બધાય સાવધાન ચેતીને રહેજો. આ રીતે ભલામણ કરી. મહારાજ કે રાત્રે બધાએ સૂઈ જવું નહીં, 2-5 જણાએ વારા પરથી જાગતા રહેવું, જેથી કરી અને સાવધાની રાખીએ તો કોઈ વસ્તુ પદાર્થ વગેરે જાય નહીં. આ રીતે ભલામણ કરી અને મહારાજ દાહા ખાચરને ઘેર આવીને પોઢ્યા છે. આ 14નો દિવસ પૂરો થયો. બીજે દિવસે પૂર્ણિમાનો દિવસ, ફાગણ સુદ પૂનમ. તે દિવસે મહારાજ વહેલા ઉઠી નિત્યક્રિયા કરી. ભક્તો સુંદર મજાના વસ્ત્ર અલંકારની છાબ લાવ્યા. ભગવાનને અતિ આગ્રહ કર્યો એટલે ભગવાને સુંદર વસ્ત્રોને ધારણ કર્યા. ભગવાન ભક્તને આધીન છે, જેવો આગ્રહ કરે એ ભાવને ભગવાન
પૂરો કરે છે કિનખા બતણો સુરવાળ, કૃપાનાથે પેરો તત્કાળ, ડગલી કિનખા બતણી ધારી, તેમાં બુટ્ટા શોભે બહુ ભારી. જોઈ છે ડગલી? આપણે પ્રસાદીની છે. રોમ રોમ બ્રહ્માંડ રહે છે, જાણે એ જ આ તો ચળકે છે. ડગલીમાં સુંદર મજાના રૂપેરી બુટ્ટા છે. તો વિહારીલાલજી મહારાજ એવું લખે છે કે એ બુટ્ટા નથી, ભગવાનના એક એક રોમમાં બ્રહ્માંડ ઉડતા હોય બુટ્ટાને આકારે એવું દેખાય છે. માથે મંડીલ બાંધ્યું કેવું, જોતા મોર મુગટ ના જેવું. છોગવું મોર મુગટ જેવું છે. કેડે બાંધ્યો રેટો રૂપાળો, જરિયા ન તણા બુટ્ટા વાળો. પેલા કિનખાબના જરિયાની સોનેરી રૂપેરી તારવાળા એવા વસ્ત્રો ખૂબ વખણાતા. અને એ સોનેરી રૂપેરી તાર હોય, હવે એ સાચા કસબના તાર આવતા. અને એમાંય ભગા શેઠ હોય, અમીર ખાચર હોય, ત્યાં તો સોનાના તાર. અને એમાંય ભગવાન માટે જે વસ્તુઓ બનાવી હોય, તો આવા સુંદર વસ્ત્રોને મહારાજે ધારણ કર્યા. પછી શું કરે છે મહારાજ છે ને, એ ચપળ બહુ, ચંચળ વધારે. એ બેઠા હોય ત્યાં તે છાનામાના બેસી ન રહે. ભક્તો આવ્યા હોય તો વાતોચીતો કરે, એકલા હોય તો શું કરે? ધૈર્યો હાથમાં રૂડો રૂમાલ, ચોકમાં ચાલે ચટકતી ચાલ. હાથમાં રૂમાલ લઈ ડોલીએ બેઠા હતા, પણ કોઈ આજુબાજુમાં હતું નહીં, એટલે અમીર ખાચરના ચોકમાં ચાંખડીઓ પહેરીને ચટક ચટક એમ ચટકારા બોલાવતા ચોકમાં ચાલે છે. મંદ મંદ હસે મહારાજ, કરવા કોટી જીવો તણા કાજ. કરોડો જીવના કલ્યાણ કરવા મહારાજ મંદ મંદ હસે છે. અને એ જ વખતે તમામ કાઠી દરબારો પણ તૈયાર થઈને આવ્યા. મહારાજ કે આપણે સભા સ્થાને જવાનું છે, બધાએ પોતપોતાના ઘોડા લેતા આવો. એટલે દરેક ઘોડા લઈ આવ્યા. સાથે ઘણા બધા નગરજનો, બહારથી આવેલા હરિભક્તો વગેરે પણ છે. ભગવાન શ્રી હરિ માટે પણ અશ્વ લાવવામાં આવ્યો. મહારાજ અશ્વ ઉપર અસવાર થયા. મહારાજ કે વાજતે ગાજતે આપણે સભા સ્થાને જવું છે. અમીર ખાચર ઢોલ નગારા ત્રાંસા શરણાઈ વગેરે વાજાઓ લાવ્યા, તાલ મૃદંગ વગેરે લાવ્યા. અને આગળ વાજા વાગતા જાય, ભગવાનની માણકી વચ્ચે ચાલે છે. ચારે બાજુ દરબારો ઘોડા ખેલવે, બોટાદની સાંકડી ગલીઓ. હવે એમાં અટારીઓ પર ચડી ચડી અને લોકો ભગવાનના દર્શન કરે છે. ચાલે અસવારી આગળ પાળા, ધર્યા હથિયાર હિંમત વાળા. જાણે અસુરોને જીતવા કાજે, અસવારી સજી મહારાજે. જાણે કામ ક્રોધ લોભ વગેરેને જીતવા માટે જતા હોય એમ હથિયારો સજ્જ કરી અને ભગવાન અસવારી લઈને નીકળ્યા છે. ચાલ્યા ચૌટા વચ્ચે અવિનાશી, નિરખે સૌ નગર નિવાસી. જેણે નિરખિયા જગત આધાર, તેના પુણ્ય તણો નહીં પાર. ચૌટામાં મહારાજ ચાલ્યા જાય, બધાય દર્શન કરે. અરે એક સામાન્ય જાન આવી હોય ને ભૂખ જેવો વરરાજો ઘોડે બેઠો હોય તોય જોવા માટે બધાય નીકળતા હોય. તો મહારાજા ધીરાજ જ્યારે ચડી સવારીએ નીકળ્યા હોય, આટલા બધા વાજાઓ વાગતા હોય અને ઘોડાની ઘુમરમાં મહારાજ માણકી નચાવતા હોય, તો સહજ છે ચૂલો ચાલુ હોય તોય તાવડી નીચે ઉતારીને જોવા પહોંચી જાય. આવી રીતે ભગવાન શ્રી હરિ ત્યાંથી નીકળ્યા. કુંભારવાડામાં થઈ અને રાંગળી વડે ગયા. અને ત્યાં તળાવની પાળે જે લીમડાના વૃક્ષ છે, ત્યાં મંચ ઉપર ભગવાન બિરાજ્યા. એક લીમડો છે ને, જે આપણી ફૂલવાડી કહેવાય છે, પણ એ બધી તળાવની જગ્યા હતી. અને આજુબાજુમાં પાળ ઉપર લીમડાના વૃક્ષો હતા. બાજુમાં એક મોટું મેદાન હતું.
ભગવાન શ્રી હરિ બિરાજ્યા, વ્યવસ્થિત સભા ભરાણી છે. ભક્તોએ મહારાજનું પૂજન કરી અને જુદી જુદી ભેટ મૂકી છે. પછી મહારાજે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામીની સામે નજર કરી. કારણ કે લોકો હજી એમને એમ સભામાં ધીમે ધીમે આવતા હોય તો જ્ઞાન વાર્તા કરવામાં વિક્ષેપ થાય. એટલે મહારાજ સંતોને કહે છે કે તમે ગાવણું કરો, વળી નરઘા, સરોદા, સિતાર લઈ અને ગાવણું કરજો. સંતોએ એવું સુંદર મજાનું ગાવણું કર્યું. નારદ, તુંબરું વગેરે પણ લજ્જા પામ્યા. અને સંતોને હંમેશા એવો આગ્રહ હોય એવા કીર્તનો ગાય કે જીવાત્માની વૃત્તિ ભગવાનની મૂર્તિમાં જોડાય. મૂર્તિના વર્ણનના ગાય અથવા તો જરૂર લાગે તો ઉપદેશના ગાય. સંતો એક પ્રકારના ડૉક્ટર છે, સામે જેવો દર્દી હોય એવું જ ઇન્જેક્શન ભરે. એવું લાગે કે આને ઉપદેશની જરૂર નથી, આને મૂર્તિનું વર્ણન સંભળાવવાની જરૂર છે, તો સંતો એવા ગાવણા કરે. નારદ અને તુંબરું લજ્જા પામ્યા. કારણ કે અક્ષરધામના મુક્તો હોય તો એના ગાવણામાં શું ખામી હોય? ભગવાનની મૂર્તિનું સુંદર મજાનું ગાવણામાં વર્ણન કર્યું છે કે વાલા લાગો છો વનમાળી, હૈડામાં મને વાલા લાગો છો વનમાળી.
સંતોએ કીર્તનની અંદર એવો ભાવ બતાવ્યો કે હે પરમેશ્વર, જેને તમારી શરણાગતિ છે, જે તમારા આશ્રિત છે, એને 12 મહિનામાં એક દિવાળી નથી આવતી, એને 365 દિવાળી આવે છે. તમે જોજો, સવારમાં પૂજા પાઠ વગેરે ન કરતા હોય, એ કંઈક વાસ્તુ લેવાતું હોય, કંઈક ખાતમુહૂર્ત હોય, ત્યારે એને ગોર દાદા પૂજા કરાવે, બાકી તો કાંઈ કરવાય નહીં. અને આપણે તો રોજ સવારે ઉઠી અને વાસ્તુ, રોજ ખાતમુહૂર્ત, રોજ ગણપતિ સ્થાપન, કહો દાડી દાડી દિવાળી. ઉત્સવ વગેરેનો એક પણ દિવસ નહીં. પહેલાંના લોકોમાં એવું હતું કે ક્યાંક બહાર ગામ જવાનું હોય તે દિવસે બરાબર સરખા નાઈ ધોઈને તૈયાર થાય. આપણે દિવસમાં 2-3 વખત, કાંઈ નવું નહીં. કહો પહેલાંના લોકોને એવું હતું, સત્સંગ ન હોય તો હજી એવું હોય કે બેસતું વરસ હોય કે બહુ ભાગ્યશાળી હોય તો વળી જન્માષ્ટમી કે રામનવમી હોય એટલે દર્શન કરવા. શ્રાવણ મહિનો આવે તો વળી અગાઉ તૈયારી કરે કે કાલથી શિવા લઈએ. અને આપણે તો ફરજિયાત 2 વખત જવાનું જ હોય, એટલે આપણે રોજ જાત્રા, એલો દર્શન કરવા જાય એને જાત્રા કહેવાય. તો પહેલાં ક્યારેક ક્યારેક જાતા, સત્સંગ ન હોય એ ક્યારેક ક્યારેક જાતા હોય, પણ આપણે તો રોજ જાત્રા ને રોજ 68 તીરથ ચરણે. જૂના સમયની અંદર 12 મહિને, 2 વર્ષે, 5 વર્ષે ગામમાં એક બ્રાહ્મણ આવે, પછી ભાગવતની કથા બેઠી હોય એટલે બધાય વાટકીમાં ઘઉં લઈ લઈને, માળા તો વળી ભાગશાળીની પાસે હોય તો એ જતા હોય, એટલે અઠવાડિયું ત્યાં જાય અને કથા વાર્તા સાંભળે. અને આપણે તો દાડી દાડી દિવાળી, જે દી મોજ આવે, યજમાન હોય તોય ભલે અને ન હોય તોય ભલે, જે દી મનમાં એમ થાય કે ઠાકોરજીના ગુણ ગાવા છે એટલે તરત માંડવા નખાય. ચોમાસું હોય તોય ભલે, શિયાળો હોય, ધનુર્માસમાં શું હોય, શિયાળો હોય, ગમે તે હોય, તો ભગવાન શ્રી હરિ મળ્યા, આવો દિવ્ય સત્સંગ મળ્યો એટલે આપણે જ્યારે ફાવે ત્યારે બધું કરી શકીએ છીએ. નહીતર કાંઈ સહેલી વાત નથી. સારા કામમાં 100 વિઘન. પહેલા દિવસે મોતિયા મરી જ ગયા હતા ને, જોવો ને તમે, બધા ઓગળવાની બીકે આવ્યા નહોતા. પછી અમે 5 જણાએ જમાવટ લીધી. એમાં શું ને, જેને સત્સંગ જ કરવો છે ને જેને ભગવાનના ગુણ ગાવા છે એને પછી કાં જાજા કાગોલિયા ને કાં જાજા કપૂત, બીજું શું કરવું કહો. અમે તોય 1.5 કલાક સુધી હાંક્યું. તો બ્રહ્માનંદ સ્વામીએ પદમાં એવું બતાવ્યું કે તમને જે મળ્યા છે એ બધાને દાડી દાડી દિવાળી છે. આ સત્સંગનો યોગ જેટલા જેટલા જીવાત્માએ રાખ્યો એને કાયમને માટે આઠો પહોર આનંદ. અને એમાંય હવે તો તમે જુઓ તો કેવી બધી વ્યવસ્થાઓ થઈ ગઈ કે ઘેર બેઠા પણ કથાઓને આપણે અખંડ સાંભળી શકીએ. પહેલાં તો હસ્તલિખિત કોપીઓ હતી શાસ્ત્રોની, અને પાછું કોઈને વાંચતા આવડે નહીં. અને અત્યારે તો બધી ભાષાઓમાં ગ્રંથો જેટલા જોઈએ એટલા મળી રહે, ગમે ત્યારે વાંચો. કોઈને સુરાતન ચડે 24 કલાક ભજન કરવું છે, ચડે જ નહીં, પણ છતાંય ખૂટે નહીં. એટલું બધું અદ્ભુત સાહિત્ય આપણા એ નંદ સંતોએ ખડિયામાં કલમ બોળી બોળી અને લખ્યું છે. એક વખત બોલે ત્યારે 1 અક્ષર લખાય. હવે આવા કેટલા બધા કરોડો અક્ષરો એ આપણા માટે થઈને લખતા ગયા છે. માટે સમજો તો દિવાળી છે, અને નહીતર હોળી તો કાયમને માટે છે જ. અને હોળીમાં જ જન્મા છે. આ સંસાર છે, આજે સુખ હોય કાલ પાછું અચાનક દુઃખ આવીને ઊભું રહે. આજ એકદમ આમ દોડતા હોઈએ અને કાલ કેમ નથી આવ્યા, તો કે એને અચાનક પગમાં આંચકો આવી ગયો. એટલે કાંઈ વાર, ઢોલ નહીં, કાંઈ વાજિંત્ર નહીં, કાંઈ કંકોત્રી નહીં, ગમે ત્યારે આંચકો આવે, કાંઈ હામૈયા નહીં. એટલે શરીરનો કોઈ ભરોસો નથી. કદાચ પ્લાસ્ટિકની હોય, લોખંડની હોય, એ વસ્તુ વહેલી મોડી તૂટે, પણ આનું કાંઈ નક્કી. આ ધાતુ એવી ઠાકોરજીએ વાપરી છે કે સરખું ચાલ્યું તો ચાલ્યું અને બગડ્યું તો બાજી
બગડી ગઈ. માટે ચાલતું હોય ને સરખું ત્યારે એનો થોડોક સત્સંગમાં ઉપયોગ કરી લેવો, હાથ પગ વગેરે. પછી કાન વયા જાય ને ઘરે બધાય બૂમો પાડીને થાકે ત્યારે કે કથામાં જાઓ ને, ત્યાં અહીંયા સ્ટીરિયા આગળ કાન રાખે તોય કે મને કે થોડુંક તાણીને બોલતા હો, પણ આનાથી વધારે કેટલુંક તાણીને બોલવું. તો અમારે કાનના દેવતા ઉઠી ગયા છે, એટલે હવે તમને સંભળાશે નહીં. જ્યારે સમય હતો ત્યારે તમે સાંભળ્યું નહીં. તો ભગવાને અત્યારે આપણને એવો સરસ મજાનો અવસર આપ્યો છે. તમે જ વિચાર કરો ને કે તમારા વડવાઓને આવા સમયની અંદર વરસાદ પડ્યો હોય, પછી બધું ખુલ્લું વાતાવરણ થયું હોય, તો એને ઘેર બેસવાની નવરાશ હોય ખરી? તમારે પણ એક વખત એવો સમય હશે, તમે પણ આ બધું જોયું છે અને અનુભવ્યું છે. તો આજ હરિકૃષ્ણ મહારાજ અઢળક ઢળ્યા છે, એણે કૃપા કરી છે, તો સમયનો સહેજ પણ ગેરઉપયોગ ન કરવો. આમ એટલી બધી જેમ તમારી સ્પેશિયલ મૂડી હોય એની ગણતરી રાખો ને, એમ સમયની ગણતરી રાખવી. આ કથા આપણને શીખવાડે. અને આ શરીર કાયમને માટે કાંઈ આવું ને આવું રહેવાનું નથી. કાલ સવારે શું થશે એની કોઈને પણ ખબર નથી. તો સંતોએ સુંદર મજાનું ગાવણું કર્યું. ભગવાન શ્રી હરિ પ્રસન્ન થયા. સંતોને બાથમાં લઈને મહારાજ મળ્યા છે. પછી મહારાજે જ્ઞાન વાર્તા કરી, જેને સાંભળતા કેટલાયના હૃદયમાં જ્ઞાન અને વૈરાગ્ય છલકાવા લાગ્યા. ઘણા અધર્મનો ત્યાગ કરી અને ધર્મ સર્ગના આશ્રિત બન્યા છે.